નમસ્કાર. આપણે જ્યારે ભારતના જંગલો વિશે વિચારીએ છીએ ત્યારે શું દેખાય છે? લીલાછમ વૃક્ષો, જંગલી પ્રાણીઓ, બરાબર ને? પણ શું આપણે એ ખરેખર સમજીએ છીએ કે આ બધું કેટલું ઊંડાણપૂર્વક જોડાયેલું છે? આજે આપણે એ જ અદૃશ્ય દોરાઓની વાત કરવાના છીએ. એવા દોરા જે આપણા જંગલો, વન્યજીવન અને હા, આપણા પોતાના ભવિષ્યને પણ એકસાથે બાંધે છે. અને આ માત્ર પ્રકૃતિની વાત નથી, આ તો આપણા વિકાસની, આપણી પ્રગતિની ગાથા છે. આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં છે. બધું જ જોડાયેલું છે. આપણી આખી ચર્ચાનો પાયો આ જ વિચાર પર છે: જીવનનું જાળું. જરા કલ્પના કરો, એક એવું અદૃશ્ય પણ ખૂબ જ મજબૂત જાળું, જેમાં નાનામાં નાનો કીડો અને મોટામાં મોટો હાથી, દરેક એક ખૂબ જ મહત્વની કડી છે. આ કોઈ સામાન્ય જાળું નથી હો, આ તો એ જાળું છે જે આપણા સૌના અસ્તિત્વને ટકાવી રાખે છે. તો ચાલો આ જીવનના વણાયેલા જાળાને જરા નજીકથી સમજીએ. આપણી આસપાસની જે પર્યાવરણીય પ્રણાલી છે ને, એના નાજુક સંતુલનને સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આ કોઈ સુંદર દૃશ્યોનો સંગ્રહ માત્ર નથી, એનાથી ઘણું વધારે છે. આ આપણી આખી સિસ્ટમ છે જે એકદમ નાજુક, ડેલિકેટ બેલેન્સ પર ટકેલી છે. વિજ્ઞાનની ભાષામાં આ સમજને એક નામ આપ્યું છે: પરિસ્થિતિ વિજ્ઞાન, એટલે કે ઇકોલોજી. હવે આ શબ્દ ભલે થોડો ભારે લાગે, પણ એનો અર્થ બહુ સીધો સાધો છે. તે એ સમજવાનો પ્રયાસ છે કે કેવી રીતે દરેક જીવ, દરેક વનસ્પતિ એકબીજા સાથે અને આસપાસના વાતાવરણ સાથે જોડાયેલા છે. બસ આ જટિલ સંબંધોનું જે આખું નેટવર્ક છે ને, એ જ જીવનને ખીલવા માટે જરૂરી બેલેન્સ બનાવે છે. બધું બરાબર ચાલી રહ્યું હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ શું થાય જ્યારે આ જાળાના દોરા એક પછી એક તૂટવા લાગે? અને દુર્ભાગ્યે અત્યારે આપણે કંઈક આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. આપણી એટલે કે માનવ પ્રવૃત્તિઓની અસર આ નાજુક સંતુલનને મોટા જોખમમાં મૂકી રહી છે. આ દબાણ ક્યાંથી આવે છે? જો વિકાસના કામો છે, પછી અનિયંત્રિત રીતે થતું પશુચારણ છે, અને મોટા પાયે થતું વૃક્ષછેદન, આ બધી પ્રવૃત્તિઓ છે ને, એ પેલા જાળા પર એક પછી એક ઝટકા જેવી છે. આની અસર ખાલી અમુક વૃક્ષો કે પ્રાણીઓ પર નથી થતી. ના, એ તો આખા પર્યાવરણીય માળખાને જ અંદરથી નબળું પાડે છે. અને આ એ જ માળખું છે જેની પર આપણે સૌ આધાર રાખીએ છીએ. તો પછી આપણી સામે બે સ્પષ્ટ રસ્તા ખુલ્લા છે. એક રસ્તો છે અધોગતિનો, જ્યાં આપણે ટૂંકા ગાળાના ફાયદા માટે લાંબા ગાળાનું નુકસાન કરીએ છીએ અને પેલા જીવનના જાળાને તોડી નાખીએ છીએ. અને બીજો રસ્તો છે ટકાઉ વિકાસનો, એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આ એ રસ્તો છે જે આપણને પ્રગતિ અને પ્રકૃતિ વચ્ચે એક સુમેળ, એક હાર્મની સ્થાપવાની તક આપે છે. અને સાચું કહું તો પસંદગી આપણી જ છે. અને આ વાતને આપણે બરાબર સમજવી પડશે કે પર્યાવરણનું સ્વાસ્થ્ય અને આપણી આર્થિક પ્રગતિ આ બે અલગ અલગ વસ્તુઓ છે જ નહીં. જેમ અહીંયા કેટલી સુંદર રીતે કહેવાયું છે, આપણા જંગલોનું સ્વાસ્થ્ય એ જ આપણા ભવિષ્યના વિકાસનો પાયો છે. પાયો જ મજબૂત ના હોય તો ઇમારત કેવી રીતે ટકશે, ખરું ને? તો સવાલ એ છે કે આ જાળાને મજબૂત કેવી રીતે બનાવવું? એનો એક જ જવાબ છે: જૈવ વિવિધતા, એટલે કે બાયોડાયવર્સિટી. હવે જૈવ વિવિધતા એટલે શું? સિમ્પલ ભાષામાં જીવનના અલગ અલગ સ્વરૂપો. જેટલા વધુ પ્રકારના છોડ, પ્રાણીઓ અને જીવજંતુઓ આપણી આસપાસ હશે ને, એટલા જ વધારે દોરા આપણા જીવનના જાળામાં હશે. અને જાળું જેટલું ગીચ હોય એટલું જ તે મજબૂત અને સ્થિતિસ્થાપક બને. આ બધી ચર્ચા પરથી એક ખૂબ જ મોટો અને અગત્યનો સવાલ ઊભો થાય છે: શું પ્રગતિ એ પ્રકૃતિનો દુશ્મન છે? શું એવું છે કે વિકાસ કરવો હોય તો પ્રકૃતિને નુકસાન પહોંચાડવો જ પડે? શું આપણે આ બંનેમાંથી કોઈ એકને જ પસંદ કરવું પડશે? ચાલો આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આ જૈવ વિવિધતાને શા માટે બચાવવી જોઈએ? શું કારણ છે એની પાછળ? પહેલી વાત, એ આપણું કુદરતી બેલેન્સ જાળવી રાખે છે. બીજું, એ ભારતના ટકાઉ વિકાસ માટે જરૂરી છે, એને સપોર્ટ કરે છે. ત્રીજું, એ આપણી આવનારી પેઢીઓ માટે સંસાધનો બચાવીને રાખે છે. અને સૌથી અગત્યનું, એ એક સ્વસ્થ ગ્રહનો પાયો છે. અને આ ગ્રહ આપણા સૌનું ઘર છે. ઓકે, તો સમસ્યાની વાત તો થઈ. હવે જરા ઉકેલ તરફ નજર કરીએ. આપણે આ તૂટતા જતા જાળાને ટકાઉ રીતે કેવી રીતે સુધારી શકીએ? જવાબ બહુ સ્પષ્ટ છે: આપણે પ્રગતિ અને સંરક્ષણને જોડવા પડશે. તેમને એકબીજાના દુશ્મન તરીકે નહીં, પણ સાથી તરીકે જોવા પડશે. આ કામ કરવા માટે એક વ્યવસ્થિત માળખું છે. જુઓ, 3 સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ, મૂલ્યાંકન. એટલે કે પહેલાં તો એ સમજવું કે જંગલો, વન્યજીવન અને આપણા સમુદાયો એકબીજા પર કેવી રીતે આધાર રાખે છે.
બીજું સ્ટેપ વિશ્લેષણ. આપણી જે ક્રિયાઓ છે જેમ કે પશુચારણ કે વૃક્ષછેદન એની આખી સિસ્ટમ પર શું અસર થાય છે એને બરાબર સમજવું. અને ત્રીજું અને સૌથી મહત્વનું સ્ટેપ સંકલન, એટલે કે સંરક્ષણને આપણી બધી જ વિકાસ યોજનાઓનો એક મુખ્ય ભાગ બનાવવો, ઉપર છલ્લું નહીં. ચલો આને એકદમ પ્રેક્ટિકલ રીતે સમજીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે ટકાઉ કાર્યો સીધા વિકાસમાં મદદ કરે છે. દાખલા તરીકે, જો વૃક્ષછેદનને વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો આપણને લાંબા સમય સુધી લાકડાનો પુરવઠો મળતો રહે. જો પશુચારણ નિયંત્રિત હોય તો ગોચર સ્વસ્થ રહે, જે પશુધન માટે ફાયદાકારક છે. અને જો આપણે વન્યજીવો માટે કોરિડોર એટલે કે આવવા જવાના સુરક્ષિત રસ્તાઓ બનાવીએ તો એનાથી ઇકો ટુરિઝમને મોટો વેગ મળી શકે છે. જુઓ, ફાયદો જ ફાયદો છે. તો હવે ભવિષ્ય માટેનો માર્ગ એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ એવો માર્ગ છે જ્યાં સંરક્ષણ વિકાસમાં અવરોધ નથી પણ વિકાસનું એન્જિન બને છે. આપણું લક્ષ્ય છે આવતીકાલ માટે એક વધુ મજબૂત, વધુ ટકાઉ જાળું વણવાનું. આ બધી ચર્ચા પછી એક વાત તો આપણે મગજમાં બરાબર બેસાડી લેવી જોઈએ. આપણે સૌ એક જ સિસ્ટમનો, એક જ પ્રણાલીનો ભાગ છીએ. આ એક આંતરસંબંધિત પ્રણાલી છે. જ્યારે આ જાળાનો એક પણ દોરો તૂટે છે ને ત્યારે તેની ધ્રુજારી આખા જાળામાં અનુભવાય છે. આપણું નાનામાં નાનું કામ પણ દૂર સુધી અસર કરે છે. અને એટલે જ આપણો ધ્યેય માત્ર જંગલો કે પ્રાણીઓને બચાવવાનો નથી. ના, આપણો ધ્યેય એનાથી ઘણો મોટો છે. આપણો ધ્યેય એક એવું ભવિષ્ય બનાવવાનો છે જ્યાં પ્રકૃતિ અને માનવતા બંને એકસાથે ખીલી શકે, એકસાથે વિકાસ કરી શકે. યાદ રાખજો, સંરક્ષણ એ કોઈ બલિદાન નથી. એ તો આપણા સૈયારા અને સમૃદ્ધ ભવિષ્યમાં કરેલું સૌથી સ્માર્ટ, સૌથી સમજદારીભર્યું રોકાણ છે. તો આ ચર્ચાના અંતે બસ એક જ સવાલ મનમાં રહી જાય છે. આ જે વિશાળ જીવનનું જાળું છે જેનો આપણે સૌ એક ભાગ છીએ, એમાં આજે આપણે કયો દોરો મજબૂત કરીશું? વિચારવા જેવી વાત છે નહીં? आज के बिजने इस वर्ल्ड में सिर्फ दिखना काफी नहीं, आपकी पहचान सुनाई भी देनी चाहिए. हर सर्विस की एक कहानी होती है, हर ब्रांड की एक आवाज होती है. रविकांत आपके ब्रांड को देगा म्यूजिकल पहचान. अपने ब्रांड को आवाज दो, हर दिल तक एहसास दो. हर ब्रांड बनता है विजन से, हर पहचान बनती है इमोशन से. अब मार्केटिंग नहीं, ब्रांड एक्सपीरियंस बनाइए. रविकांत के साथ आपकी सर्विस सिर्फ दिखेगी नहीं, महसूस भी होगी. नाम आपका, आवाज हमारी, पहचान बनेगी सबसे अलग आपकी. आज हम सिर्फ सर्विस नहीं देते, हम ब्रांड की पहचान बनाते हैं. वो विजन को आवाज मिलती है जब ब्रांड म्यूजिक से जुड़ता है. रविकांत के साथ हर कैंपेन मार्केट में अलग दिखता है. आज के समय में सिर्फ रिज्यूमे बनाना काफी नहीं है. जरूरी है कि लोग आपको समझें, आपकी स्किल्स को जाने और आपकी कहानी सुने. आज सोशल मीडिया पर जो दिखता है वही बिकता है. इसीलिए हम लाए हैं रिज्यूम एक्सप्लेनेशन वीडियो सर्विस, जहां आपका रिज्यूम ये प्रोफेशनल तरीके से ये आसान भाषा में समझाया जाता है. दिखो, इससे बनती है आपकी करियर रेपुटेशन और मजबूत होती है आपकी सोशल रेपुटेशन. जब आप अपना रिज्यूम वीडियो सोशल मीडिया पर शेयर करते हैं तो लोग आपको सिर्फ नाम से नहीं, आपकी काबिलियत से पहचानते हैं. क्योंकि आपकी पहचान मायने रखती है. क्योंकि आपकी पहचान मायने रखती है.